હલો ફ્રેન્ડ્સ, આજે બાળકો પણ હોંશથી ખાય એવું વસાણું બનાવીશું. ગુંદર અને અડદના લાડુ, જે ખૂબ ઓછી સામગ્રીમાં અને સરળતાથી બની જશે. 500 ગ્રામ ઘીને ગરમ કરી લીધું છે. તેની અંદર 350 ગ્રામ અડદનો કરકરો લોટ નાખ્યો છે. લોટને ધીમા તાપે ગુલાબી રંગનો થાય ત્યાં સુધી સતત હલાવતા રહી અને શેકવાનો છે. લોટમાંથી ઘી એકદમ જ છૂટું પડી જાય પછી તેમાં 350 ગ્રામ ગુંદરને દળીને નાખવાનો છે. જેટલો લોટ છે એટલો જ ગુંદર લીધો છે. ગરમ ગરમ ઘી અને લોટની સાથે ગુંદર એકદમ જ ફૂલી જશે ત્યાં સુધી તેને ચલાવતા રહેવાનું છે. ગુંદર ફૂલી જાય પછી 300 ગ્રામ બદામને મિક્સરમાં ભૂકો કરી અને ઉમેરી છે. બદામ પણ આ ગરમ ગરમ ઘી અને ગુંદરની સાથે શેકાઈ જશે, તેને અલગથી શેકવાની જરૂર નથી. હવે 2 ટેબલસ્પૂન કાળા મરી નાખવાના છે અને 200 ગ્રામ સૂકા કોપરાને છીણીને ઉમેરવાનું છે. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાનું છે. સતત ચલાવતા રહી અને આ મિશ્રણને થોડું ઠંડુ પડવા દેવાનું છે. મિશ્રણ ઠંડુ પડે એટલે તેમાં 500 ગ્રામ દળેલી સાકર નાખવાની છે. બધું સારી રીતે મિક્સ કરો. આમાં ચાસણી કરવાની નથી, એટલે તમે જો પહેલી વાર બનાવતા હશો તો પણ તમારા લાડુ બહુ જ સરસ બનશે. હવે આ મિશ્રણમાંથી લાડુ વાળી લો. શિયાળામાં એકદમ ગુણકારી એવા આ લાડુ એકવાર ચોક્કસ ટ્રાય કરજો. રેસીપી ગમે તો લાઇક, શેર ને કમેન્ટ કરજો. થેન્ક યુ.